ખેડૂતો થયા છે ધુઆપુઆ ખેડૂતોનો રોષ સાતમા આસમાને છે। કેરાડી ભાદર નજીક ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। ભૂમાફિયાઓ દ્વારા નદીને પ્રદૂષિત કરાતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। ગંભીર આક્ષેપો સાથે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે। જેતપુર પંથકની જીવાદોરી સમાન ભાદર નદી હવે ઝેર સમાન બની ગઈ છે। કેરાડી અને લુણાગરા સહિતના ગામોના 60 થી 70 જેટલા ખેડૂતો આજે ભાદર નદીના પટમાં ઉતરી આવ્યા અને તંત્ર સામે બાયું ચઢાવી। ખેડૂતોનો આક્રોશ એ વાતનો છે કે છેલ્લા 40 વર્ષથી તેમના બાપ દાદાઓ આ પ્રદૂષણ સામે લડતા શહીદ થયા અને છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલતું। સ્થાનિકોનું કેવું અમારે ખેડૂતનું એવું કહેવાનું કે આ પાણી જેતપુરના ભૂમાફિયા આજથી 15 થી 20 વર્ષ પહેલા તો આ લોકોએ હાવ માજા મેલી દીધી છે। ફૂલે આલમ ભાદર સૌરાષ્ટ્રની મલિકો પેલો નંબર ભાદર 1 આની નીચે ડેમ છે। આ ડેમમાં હાવ માજા મેકી દીધી છે અને રાત ને દિવસ આમાં કેમિકલ છોડવામાં આવે। અમારી માંગ એ છે કે આ કેમિકલ વાળું પાણી છે ને એ બંધ કરે। જીપીસીબી કાર્યવાહી કરી રહ્યું છે। 13 તારીખે આપણે એની તપાસ કરી હતી, 15 તારીખે કરી હતી અને હમણાં પણ જોયું છે કે જે નગરપાલિકાનું મેનોલ ઉભરાતું હતું એ હજી ઉભરાય છે। અમે નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન ઉપર ટેલિફોનિક જાણ કરી છે, એના સેનિટરી ઇન્સ્પેક્ટર જાણ કરી કે આ તાત્કાલિક કામ બંધ, પાણીનો જે ફ્લો છે એ બંધ કરાવો અને એસટીપીમાં બધું પાણી ડાયવર્ટ કરીને ટ્રીટ કરો। જેતપુર પાસે આવેલ કેરારી ગામ પાસે જે ભાદર નદી છે તે ભાદર નદીમાં છેલ્લા 35 વર્ષથી આ સમસ્યા છે। પ્રદૂષિત પાણી, કેમિકલનું પાણી માફિયા દ્વારા ઠલાવવામાં આવે છે। આ પાણી છે તે પ્રદૂષિત કરવામાં આવે છે। આ પાણીનો આ છેક પોરબંદર સુધી, ગેર પંથક સુધી પાણી જતું હોય અને કેટલો બધો નુકસાન, જમીનો બંજર બનતી હોય। આપણે પહેલા સીધા દ્રશ્યો બતાવીશ ત્યાં તમે જોઈ શકો છો કે કેવું છે અત્યારે નજારો આપ જોઈ શકો છો કે સીધો દ્રશ્યો પર નજારો છે, લાઈવ દ્રશ્ય છે કે જે અત્યારે કાશ્મીર જેવી ચાદર છવાઈ ગયો તેવો દ્રશ્ય છે। ફીના જે ગોટા છે તે ગોટાને આપણે દ્રશ્યો બતાવ્યું કે કઈ રીતે અત્યારે પ્રદૂષિત પાણી આવતું હોય છે, જે જેતપુર થી લગાવી અને જે ભાદરમાંથી ભાદર 2 સુધી પાણી વધતું હોય છે। અનેક વાર તંત્રની રજૂઆત કરવા છતાં કોઈ જાતની કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી, એક મોટો સવાલ છે। આ પાણીથી કેટલી હજારો વીઘા જમીન છે તે બંજર બનતી હોય છે, છતાં તંત્રને કેમ દેખાતો નથી, કેમ પગલા ભરવામાં નથી આવતા, એક મોટો સવાલ છે। આ પાણી છે તે પાણી કોના દ્વારા ઠલવવામાં આવે છે? આ પાણી જે પ્રદૂષિત પાણી, કેમિકલ યુક્ત પાણીથી ચામડી અને કેન્સરની ભયાનક બીમારી થતું હોય છે, છતાં તંત્રને કેમ દેખાતું નથી, એક મોટો સવાલ છે। આ સવારમાં ખેડૂતો છે તે ખેડૂતો અત્યારે પોતે રોષમાં જોવા મળ્યા હતા અને ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ કેમિકલ યુક્ત પાણી છે તે બંધ કરવામાં આવે। ના બકાલી, ગુજરાતી, જેતપુર। નર્મદાના રેડિયાપાડામાં જી રામજી યોજનાને લઈને વર્કશોપ યોજાયો। જાનકી આશ્રમમાં યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર આકરા પ્રહાર કર્યા। કહ્યું કે ચૈતર વસાવા એન્ડ કંપની લોકોને ગેરમાર્ગે દોરે છે। લોકોએ ગેરમાર્ગે દોરતા આવા લોકોને ઓળખવા પડશે। સાથે જ મનરેગા યોજનામાં કૌભાંડ અને નવી યોજનાને લઈને સંબોધન કર્યું। ચૈતર એન્ડ કંપની લોકોને ગેરમાર્ગે દોરે છે, પોઝિટિવ વાતો જ નથી કરતા। નેતા કોને કહેવાય? સમાજને, યુવાનોને, બહેનોને યોગ્ય દિશા આપવાનું કામ કરે એ નેતા કહેવાય, એ આગેવાન કરાય। અબો એને નેતા કહેવાય? આવા લુખ્ખા લોકોને ઓળખો ભાઈ, એમની આખી ટીમ જ છે એવી। તો ચૈતર વસાવા એન્ડ કંપની લોકોને ગેરમાર્ગે દોરી રહી છે તેવા મનસુખભાઈના આરોપ। યુજીસીમાં લાગુ કરાયેલ નવા કાયદાનો સુરતમાં વિરોધ। સુરતમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજે નવા કાયદાનો વિરોધ કર્યો। કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપીને સરકાર પાસે રજૂઆત કરવા માંગીએ છીએ કે અત્યારે વર્તમાનમાં યુજીસીનો જે કાયદો આવ્યો છે તેમાં સવર્ણ સમાજને અન્યાય થઈ રહ્યો છે તેવું અમને ધ્યાને આવતા અમે આ આવેદનપત્ર આપવામાં આવ્યા છે। અન્યાય થવાનું કારણ એ છે કે સવર્ણ સમાજ સિવાય અન્ય સમાજના કોઈ પણ છાત્ર, વિદ્યાર્થી જો ફરિયાદ દાખલ કરે કે આ સવર્ણ સમાજના વિદ્યાર્થીએ મારી સાથે આવું કર્યું છે તો એ ફરિયાદને માન્ય ગણવામાં આવે છે અને એ ફરિયાદ માન્ય ગણી પછી એની જે કમિટી બને છે, જાંચ કમિટી બેસે છે, એ કમિટીમાં પણ ફક્ત સવર્ણ સમાજ સિવાયના લોકોને રાખવામાંનો નિયમ છે, જેથી કરીને યોગ્ય વિદ્યાર્થીને ન્યાય ન મળે અને વિદ્યાર્થીને